સુરતના ઓલપાડમાં મંત્રી મુકેશ પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો। રોડ નિરીક્ષણ દરમિયાન સ્થળ પર અધિકારીઓ હાજર ન રહેતા મંત્રી અકળાયા હતા। ઓલપાડમાં બાયપાસ રોડનું કામ ચાલી રહ્યું છે, જેને લઈ મંત્રી મુકેશ પટેલ રોડ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને તમામ વિભાગના અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા જણાવ્યું હતું, પરંતુ ફોન કરવા છતાં અધિકારીઓ હાજર ન રહેતા મંત્રી અકળાયા હતા અને ફોન કરીને મંત્રીએ અધિકારીઓને રોકડું પર ખાવી દીધું હતું। अरे अँ एक जवाबदारी बड़ा अधिकारी ने बोला लोग ना आवे तो ना चले भाई। तमने कितनी વાર આપી ફોन કર્યો આપને, તમને બી ફોન કર્યો છે। કોણ અહીંયા કોણ આવે છે અહીંયા? આજે એક્શન લે નોટિસ આપો બધાને। મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષથી ઓલપાડમાં બાયપાસનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કેટલીક અડચણોના કારણે કામ બંધ થયું હતું, જેને લઈને મંત્રી નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। અરેસ્ટ કેસમાં ગાંધીનગર સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। ગણતરીના કલાકોમાં જ 2 લોકોની ધરપકડ કરવામાં આવી। પોલીસના સકંજામાં રહેલા સાયબર ગેંગના સુરેન્દ્રનગરના આ 2 ગઠિયાઓએ ગાંધીનગરના સરગાસણના એક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરીને 2.5 લાખ ખંખેર્યા હતા। દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગના સ્કેમમાં સંડોવણી હોવાનો ડર બતાવ્યો હતો। આ સ્કેમમાં પોલીસ અધિકારી, પોલિટિશિયન, બેંક કર્મચારી પણ સામેલ હોવાનું કહી સઘળી વાત કોન્ફિડેન્શિયલ રાખવાની સૂચના પણ આપી હતી। ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટના લેટરપેડના કાગળો મોકલી આપ્યા હતા। દંપતીને હાઉસ અરેસ્ટ કરી રાત્રિના સમયે પણ સતત વિડીયો કોલ અને તથા લાઇટ ચાલુ રાખવાની ફરજ પાડી બેંક એકાઉન્ટ સહિતની વિગતો મેળવી લેવાઈ હતી। કહેવા મુજબ બેંક એકાઉન્ટમાંથી 2.5 લાખ RTGS થી ટ્રાન્સફર કરી દીધા હતા। આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધી 45થી વધુ બેંક એકાઉન્ટ તેમણે ખોલ્યા હતા અને 25 કરોડ કરતાં પણ વધુની રકમ આગળ મોકલી આપેલી છે। ઉત્તરાયણ પર્વ પહેલા જ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। પતંગ બજારોમાં લૂંટ, ચોરી અને છેડતીની ઘટના રોકવા માટે પોલીસે ખાસ પ્લાન બનાવ્યો છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતીઓ પતંગ દોરીની ખરીદીમાં લાગી ગયા છે। શહેરના પ્રખ્યાત પતંગ બજારોમાં પતંગ દોરીની ખરીદીમાં લોકોની ભારે ભીડ જામી છે, ત્યારે સુરતના 100 વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને તેમજ અસામાજિક તત્વો, વેપારીઓ લોકોને હેરાન ન કરે તે માટે પોલીસે ખાસ પ્લાન બનાવ્યો છે। પોલીસ ભીડભાડવાળી જગ્યામાં ખાખીમાં નહીં પરંતુ સાદા ડ્રેસમાં પીપુડા લઈને ફરી રહી છે। આ સાથે જ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં પોલીસ ચોર અને રોમિયોને પકડવા માટે હાથમાં દંડા લઈને ફરતી હોય છે, પરંતુ આ વખતે સુરત પોલીસ હાથમાં દંડા નહીં પરંતુ પીપુડા લઈને ફરશે। એક તરફ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે, બીજી તરફ હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પહેલા અમદાવાદના આંગણે પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રીએ તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે। પતંગ મહોત્સવ 2025માં 47 દેશમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લીધો છે। તો આ તરફ હાઈકોર્ટની સૂચના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી છે। જાહેરનામા ભંગના 48 કેસ કરીને 49 શખ્સોની ધરપકડ કરી છે। 21 ડિસેમ્બરથી ચાઇનીઝ દોરી તુક્કલ વેચનાર વેપારીઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે। ઉત્તરાયણના તહેવારને લઈને ડીસીપી, એસીપી, પીઆઈ અને એસઆરપીની કંપનીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। આ સિવાય 91 પીએસઆઈ અને 7480 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ બંદોબસ્તમાં હાજર રહેશે। સુરતમાં સંદેશ ન્યૂઝ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો જોડાયા હતા। આ ખાસ દિવસે વિદ્યાર્થીઓએ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવ્યા અને પેચ લડાવવાની મજા મારી હતી। બાળકોએ એકબીજાના પતંગ કાપવાની હરીફાઈમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેમનો ઉત્સાહ જોવાલાયક હતો। ઉત્તરાયણની મજા વધારવા માટે પરંપરાગત વાનગીઓ જેવી કે ચીક્કી અને ઊંધિયાની મિજબાની પણ રાખવામાં આવી હતી। દિવ્યાંગ ચહેરાઓ પર ખુશીઓ લાવવાનું કામ એ સંદેશ પરિવાર દ્વારા દર વર્ષે કરવામાં આવે છે। ઉત્તરાયણના પૂર્વે આ રીતે બાળકોને પોતપોતાની સ્કૂલથી અહીંયા સુધી લાવીને આ હજારો બાળકો ગગનચુંબી એટલે કે જે આકાશ સુધી કે એમ કહી શકે કે એમનું સપનું સાકાર કરી શકે અને હિંમત આપવાનું કામ એ સંદેશ પરિવાર દ્વારા થઈ રહ્યું છે। આ ખૂબ જ ઉત્તમ કાર્ય છે। અમદાવાદ મહાનગરપાલિકા હવે પશુઓના છાણમાંથી પણ કમાણી કરશે। આ માટે પાલિકાએ પ્લાન પણ બનાવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાયના છાણનો ઉપયોગ કરીને બનાવેલી સ્ટીકને ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે વેચાણ કરવામાં આવશે। વેસ્ટમાંથી બેસ્ટ તરફનું એએમસીનું આ વધુ એક પગલું બની રહેશે। મનપા સંચાલિત દાણી લીમડા અને બાકરોલામાં આવેલી ગૌશાળામાં
મોટા પ્રમાણમાં ગાયો રાખવામાં આવી છે, જેનું છાણ એકત્ર કરી તેમાંથી સ્ટીક તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા 10,000 જેટલી સ્ટીક તૈયાર કરી સ્મશાનમાં આપવામાં આવી છે, જેથી લાકડાનો ઉપયોગ ઘટે. ઢોરવાડામાં રહેલા પશુઓના છાણમાંથી સ્ટીક, છાણા, કોડિયા બનાવી તેનું બજારમાં વેચાણ કરાશે. આ ઉપરાંત આગામી સમયમાં વિવિધ કચરો એકત્રિત કરી તેમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાની પણ વિચારણા ચાલી રહી છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો મનપાને મોટા પ્રમાણમાં નવી આવક શરૂ થશે, તેમજ વેસ્ટ કચરાનો પણ સદુપયોગ થઈ શકશે.